અને હવે જોઈએ ગ્રાઉન્ડ ઝીરોથી મહા કવરેજ। જૂનાગઢમાં અતિ ભારે વરસાદ અને એ અતિ ભારે વરસાદમાં સંદેશ ન્યૂઝની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી। જૂનાગઢમાં ઘેડ બગસરાના ખેતરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હજારો હેક્ટર ખેતીની જમીન એ જળબંબાકાર છે, ખૂબ પાણીથી એ પ્રભાવિત થઈ છે। ઘેડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ચારે તરફ સર્જાઈ ગઈ છે। 4 દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે તે હજુ પણ નથી ઓસર્યા। ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે। તો જૂનાગઢની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી ઘેડ પંથક આખું જ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈ ત્યાંના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। કારણ કે પહેલા તો વાવણી લાયક વરસાદ ઓછો થયો હતો અને નહિવત થયો હતો અને થયો જ નહોતો, અને ત્યારબાદ વરસાદ થયો છે તો એ અતિ ભારે થઈ ગયો છે। એટલે હવે ખેતરોમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા છે, જે હજુ પણ નથી ઓસર્યા। અચાનક વરસાદ વધારે થાય તો અમારે પૂરની પરિસ્થિતિ બહુ ભયંકર થઈ જાય। આવો જવાનો રસ્તા બંધ થઈ જાય અને મુશ્કેલી બધી પડે છે। અમારે ઘેર વિસ્તારમાં અનાજ બનાજ જે કાંઈ બધું હોય ઘરની અંદર ઘર વખરી ટૂંકમાં બધું બગડી જાય છે પાણીને કારણે। એટલે ઘેરમાં બહુ જીવન જીવવું ચોમાસા પૂરતું બહુ અઘરું છે। કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે? કેટલા ટાઈમ? આ ટાઈમ વરસાદ ઉપર આધાર હોય। વરસાદ કન્ટિન્યુ 2-4 દિવસ ચાલુ હોય, એના પૂર આવ્યું હોય તો 8-10 દિવસ તો મિનિમમ રહી છે પાણીનું। વાવેતરમાં શું હોય? વાવેતરમાં અત્યારે તો કાંઈ સાહેબ છે નહીં, પાણી ભરાઈ ગયું ખેતરમાં, વાવેતર કાંઈ થઈ શકે નહીં।